ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? ખાઓ પીવું ને મજાનું લાઈફ. ભાઈ જો આપણે છે ને ભાઈ ગામડે પહોંચી ગયા છીએ. સરસ મજાની સવાર પડી ગઈ છે ભાઈ. બાજુમાં ભાઈ શું કહેવાય, સ્કૂલમાં અત્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવી રહ્યા છે. થોડી વાર પછી આપણે ત્યાં જાસી જો. બાકી આપણે જવાનું છે મારા મામાના ગામ, ત્યાં જઈને મળશે. બાકી ચાલો. આપણે આવી ગયા છીએ વરવડી મંદિરે દર્શન કરવા માટે આવ્યા છીએ. મારા મામાના ઘરે જાય છે ને તો રસ્તામાં વરવડી માતાનું મંદિર આવે છે, ત્યાં દર્શન કરવા માટે આવ્યા છે. કોણ કોણ લોકો ભાઈ વરવડી માના દર્શન કરી ગયા ની જરાક કમેન્ટ કરી દેજો મિત્રો. ચાલો બાકી મસ્ત મજાના દર્શન કરી લઈએ. ને વિડીયો શૂટિંગ કરવાની મનાઈ છે અંદર મંદિરમાં, તો આપણે અંદરનો વિડીયો નહીં લઈએ. હું ને મારા મમ્મી બંને આવ્યા છીએ. જો આયલા આવે, શ્રીફળ લઈને આયલા આવે છે. ચાલો બાકી દર્શન કરી લઈએ. બાકી કોણ કોણ આ મંદિરે આવી ગયું છે ને જરાક કમેન્ટ કરી દેજો. હા આવો મામા. જય શ્રી કૃષ્ણ. તો શું હાલે, વાડી આટો મારવા ગયા હતા? હે હું વેહારે ક્યાં હોય આમાં કઈ? અહીંયા ખેડૂતના વેહાવા હોય ને કામમાં. ખેડૂત તૈયાર થઈને આટા મારે વાહે બધા ખાય. હું આવ્યો કાલે, મારો નહીં હું ગમે સવારે આવી ગયો એકવાર ચા પૂરું. સવારે એકવાર ચા પી લીધો એટલે આવી ગયો. બીજું હોય જો ડેરી વાળા મામા આવી ગયા અમારા. ભાઈ આ ડેરી વાળા મામા છે. એટલા લાંબા આવ્યા એ મામા? એટલા આંબા આવ્યા? આ તો ઓલા કલમ વાળા છે ને આંબા? આવતા વર્ષે તો આમાં આવી જાય ફાલ. એ ફૂટો છે અહીંયા. તો ભાઈ આપણે આવી ગયા છીએ મારા મામાની વાડી આવી ગયા છીએ ભાઈ. એને બે ત્રણ કંઈક ઔષધિ વાવી છે, આંબા વાવ્યા છે, સિંગ વાવી છે, એવું બધું વાવ્યું છે ભાઈ. તમે જોઈ શકો છો ભાઈ વરસાદની તંગીના હિસાબે સિંગનો પાક કેવો છે. કંઈ ખાસ છે નહીં કંઈ બહુ. આપણે આવી ગયા છીએ મારા મામાની બીજી વાડીએ. એમાં તો ભાઈ કપાસમાં દોડવા હોતા આવી ગયા છે. મસ્ત કપાસ ખીલેલો છે ભાઈ. આવડો તો અમારે છે નહીં, થાય તોય સારું. આવડો તો અમારે કપાસ, મામાને ફર્સ્ટ ક્લાસ કપાસ થઈ ગયો છે ભાઈ. આ એની શેરડી છે, થોડી ઘણી ખાવા હાટું વાવી એટલી. મરચા આવી ગયા છે ભાઈ. આવું ઓણ અમારે કાંઈ છે જ નહીં. આમાં કંઈ નથી. અને આ છે ભાઈ કૂવો. વાય પાણી છે એમાં. નાની નાની કુંડી. કપાસ તો સારો ઊભો છે ભાઈ. હાલો ને, તુળસિયાવાળાને વાંધો નથી. અમારે આવો થઈ જાય ને તોય બહુ થઈ ગયું. આવડો થાય તોય સારું કપાસ લાગતો નથી. મામા એ મરચા ઉતારે છે ભાઈ.
ચાલો બાકી મળીએ થોડી વાર પછી હવે બધા આ ચેરી હજી કાચી છે કાચું છે બધી છે જથ્થાબંધ આવ્યો પણ આમાં ચેરી તો કેટલો ફાલ છે ઈ તો ઓલો કઈક બીજી પ્રકારનું શાક ખાધું હતું નાનું એવું હા ગયા વર્ષે આપણે આવ્યા હતા ને ત્યારે ખાધું હા અલગ અલગ શું નામ છે ના મિની એપલ હોય એવું લાગે અંજીર આવો મીઠા દાડમમાં ફૂલ આવી જાય દાડમ આવી જાય દાડમ તો બધા બહુ વચ્ચે ખેતી કરી બંધ કરી દીધું બધા દાડમ નથી આવ્યા છે ફાલ નથી એ ઓલા મિની એપલ ના મસ્ત આવે નાનું એપલ નાના એપલ છે મિની એપલ હા બસ વાહ ચેરી તો ઓલામાં આવે છે મસ્ત એ દિવાળી આવશે દિવાળી ફાઇનલી ભાઈ આપણે મામાના ઘરેથી હે ને 4 વાગે આપણી ઘરે ગામ આવી ગયા છીએ પાછા અમારા ઋતિકભાઈ જો કંઈક ગાંડા ગદોડે છે હવે જોઈ શું કરે છે એ લે તમે આવી ગયા અહીંયા હું વળે ઉંદડા નાખવાના ટીકડા હતા એવા નાખ્યા હે તો એવું છે આપણી વાડીએ આપણે આવી ગયા છીએ જો હું તમને અહીંની આપણી વાડીની ભેંસો બતાવું હેલો હાય નહીં કહેવાનું હજી એક ઓલું બાધોવડું ક્યાં ગયું એક હે ને મને જોઈને હે ને મારી વાહે દોડે ને એવી એક ભેંસ છે એ જો અહીં બેઠી છે અનમોની બેઠી છે હમણાં બતાવો તમને હું હા યાર ક્યાં ગઈ એ ભેંસ નથી આ ઈ જ છે લગભગ જો 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 ડોકા આમ તેમ ફેરવા માંડી છે બહુ બહરી છે જો 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 હા ભાઈ હવે નહીં આવી ચાલો પહેલાં તમને છે ને આપણી વાડી બતાવી કે ભાઈ ઓણ શું થાય એમ છે કપ્પા મગફળી વાવી છે પણ કાંઈ થાય એવું લાગતું નથી હા મારા પપ્પા તો આમથી હાલ આવે છે ઝીણી મગફળી છે અત્યારે તો કેવડી થઈ ગઈ હોય અડધા ફૂટ ઉપરની થઈ ગઈ હોય પોણા ફૂટની એમ એટલે અત્યારે કાંઈ છે નહીં મગફળીમાં જો ને એટલે હવે ખાસ વરસાદની જરૂર છે હવે નહીં આવે ને અઠવાડિયામાં તો પૂરું થઈ જાય બધું પાણી તો છે નહીં કંઈ આવું બધું છે કંઈ ખાસ છે નહીં શું કામ કરતા હતા પપ્પા બકાલું થાય હો કે દેખાતા જ નથી વેલા બેલા આ બાજુ વેલા છે એમ જ કાંઈ છે નહીં હા ઓલા પણ એ છે ને અચ્છા એવું છે ને અહીંયા આપણે અહીંયા વાવી છે ને આમાં કઈ નથી થયું એટલે કહું વેલું નથી સેડી લાગતી કાંઈ નહીં હાલો આમ આટો મારતા આવી આમ લીંબુ છે અહીંયા હા હા ચાલો ભાઈ કાંઈ છે નહીં ગલકા હશે ખાલી
જોતા આવીએ આપણે કેટલાક છે એ રીંગણા કોક આવ્યા છો નાના નાના છોટું છોટું રીંગણા મસ્ત આવ્યા છે આખા રીંગણાનું શાક થાય ને ભાઈ અને પાછી આ તુવેર છે થોડીક એવી અને આ તો ઓલવેઝ બાવળિયા છે બાવળિયાના પૈડા કોને ખાધા ને કમેન્ટ કરી દો ભાઈ આ પૈડા રહ્યા નહીં કોને ખાધા નહીં જરાક કમેન્ટ કરી દો ભાઈ અમે તો બહુ નાના હતા ને ત્યારે મેં તો ઘણા ખાધા છે મજા આવતી પણ પાકી જાય પછી આ લીલા નો મજા આવી થોડાક કટુમડા લાગે ખાડા કડવા ને એવા લાગે અને આ બાજુ અમારા કાકાનો કપાસ ઊભો છે સારો છે મસ્ત કપાસ ઊભો છે થોડોક વહેલો વાવેલો છે ને એટલે અમે થોડોક મોડું વાવી દઈએ સિંગ એટલે કંઈ ખાસ નથી બાકી આ મગ કારણ કે આપણે કઠોળના શાક ખાઈ છીએ એટલે મગ આપણને ભાવે એટલે મગ તો આપણે વાવવા જ પડે કઠોળ ઘરનું થઈ જાય ને આપણે ચાલો બાકી જો ગોધરાના છોકરા જો કેવા મસ્ત એક નાનું ભાવ છે એને હિસકાવે છે હા હિસકાય છો ને બાકી તો જો આ એક સંભાળો થાય ને એમાં પપૈયા છે આ એક થાય છે આપણા ખેતરમાં બીજું કાંઈ નથી વણના વરસમાં અને આ પાત્રાના પાન પાત્રા કરીને ખાધા કરો મારા બાપા નથી દેખાતા જ મોટા બાપા અમારા બેસ્ટ એક્ટર છે અમારા ભાઈ બ્લોગના ગામડે આવીને એટલે અમારા મોટા બાપા વિડીયોમાં આવે તો જ મજા આવે આપણને આ દેખાણા નથી ગોતવા દો ક્યાંકથી અને કારણ કે આપણે સવારના આજે 12 ગામ હતા મામાના ઘરે ગયા હતા એટલે તમે બ્લોગમાં આગળ જોયું છે અને ભાઈ આ પવન ચક્કી જે અંદર ચાલુ છે એનો અવાજ આવે છે અહીંયા બહુ ભટકાણું બોય એમ ટાંગા ભટકાણું બોલો કૂતરાને દેખાતું નહીં રમ હાલો ભાઈ આજે ઘૂઘરા બની રહ્યા છે જામનગરના પ્રખ્યાત ઘૂઘરા અને આરે વેફર શું કામ પડી મિતુ કાકાનું કામ પડી ગયું છે તને શટર ડાઉન કરતા નથી આવડતું લાલા તો એટલું નથી શીખો તો અલ્ટર F6 can you ઓરે હે અલ્ટર F4 હવે એન્ટર ડન બંધ તો થવા દેલા એને ઘડીક વાર થઈ ગયું પાપા તો બેઠા બેઠા રીલ જોવે છે આ મારા કાકા આ બાજુ આટા મારે છે મારા ઋતિકભાઈ ને એલા શટર ડાઉન કરતા નથી આવડતું એલા કોમ્પ્યુટરનું હું તમે જ આવા દો ને એલા ભાઈ સ્કૂલ વાળા આવું શીખવાડતા નથી તમને ક્લાસ કોમ્પ્યુટર નથી આવતા હે બંધ તમે સાહેબ ને પેલા કહેજો એને કે મને શટર ડાઉન કરતા શીખવાડો આવું થોડું હાલ છે શટર ડાઉન કરતા નથી આવડતું જાવા જે ને હું ભૂલાઈ ગયો શીખવાડ્યું જ નથી તને ભાઈ એ જ હાલે ને હો અમારા બાપા જો રીલમાં વ્યસ્ત થઈ ગયા છે એકદમ 2 GB તો રીલ પતાવી નાખે જોઈ જોઈને હા 2 GB જોઈ નાખે છે ને દાદા જોયું આખો દી ફોન જ ચાલુ હોય દાદાનો પણ કાકા ને ક્યાંક ફોન હાલે છે તો અને આ બાજુ આજે બધાનો પ્રોગ્રામ છે ઘૂઘરાનો કરે તો બની રહ્યા છે ઘૂઘરા ચાલો હા એ તેથી બોલતા હતા ભાઈ સારું બોલતા હતા હા વિડીયો મૂક્યો તો બધે સાંભળતા હતા અમે ભાઈ જો ભાઈ જમતા જમતા અમારે હે સિંગ ઘટી આમાં ઘૂઘરા બનાવવામાં તું એને ઓલા ઓટલીએ બે જા
મોડો પડ્યો એટલે તાર ઓટલી જ બેહવું જોઈએ ભાઈ. ઓટલી ઓટલી ઓલા પણ હા. હાલો ભાઈ, પપ્પા સિંગ લઈને આવી ગયા છે ને બધાય ભાઈ હે ને આજે બધાય ઘર વચ્ચે ઘૂઘરાનો પ્રોગ્રામ કર્યો છે આજે. ભાઈ ભેગા બેહીને જમવાની કંઈક મજા જ અલગ હોય છે ભાઈ. હા, અલગ રાખ્યા હતા ભાઈ ને તોફાન બહુ કરે અલગ જમવાનું રાખ્યું છે એનું. કા બાપા બાપા જો ભેળ કરી નાખી. હા, ભેળ વાળા જ વધારે છે સમોસા. બાકી અમુક અમુક જ બનાવીને ખાય, બાકી બધા ભેળ કરીને જ ખાય. ડુંગળી